નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજે આપણે આ શોમાં ચર્ચા કરવાના છીએ કે પગારદાર વ્યક્તિઓ માટે કઈ રીતના ટેક્સનું આયોજન થાય, જેમાં ખાસ કરીને કઈ રીતે રિજમ પસંદ કરવી, આ સાથે કઈ રીતે એમનું ગણતરી કરવી કે કઈ રીતે ટેક્સ લાગે છે, અને સાથે સાથે ટેક્સ સ્ક્રુટિની પણ કઈ રીતે બચી શકાય તેના પર ચર્ચા કરીશું. અને આપણી સાથે આજે સીએ નીરવ અગરવાલ કરીને આપણી સાથે જોડાયા છે, જેઓ ICAI અમદાવાદ ચેપ્ટરના પણ ખાસ કરીને ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન પણ રહી ચૂક્યા છે. નીરવજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, ખાસ કરીને CNBC બજાર પર. સૌથી પહેલાં તો સર એ જ પૂછવા માગું છું કે કઈ રીતે રિજીમની પસંદગી કરવી, સેલેરી જે લોકો હોય છે એને રિજીમની પસંદગી કઈ રીતે કરવી જોઈએ? થેન્ક યુ અરવિંદભાઈ, મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, હું સીએ નીરવ અગ્રવાલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ પ્રાંતની જે શાખા છે એનો ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન રહી ચૂક્યો છું. આશા કરું છું કે આજના આપણા વાર્તાલાપથી દર્શક મિત્રોને લાભ મળશે એવી આશાથી અરવિંદભાઈ સાથે આપણે વાત કરીશું. જે અરવિંદભાઈનો પહેલો પ્રશ્ન છે કે ટેક્સ રિજીમની પસંદગી કેવી રીતે કરવી. તો જેમ કે આપણને ખબર છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ બે પ્રકારની ટેક્સ રિજીમ બધા માટે ઓફર કરી છે. તો ખાલી એક ટેક્સ રેટ જોઈને, ઇન્કમ ટેક્સનું સ્લેબ રેટ જોઈને આપણે એ કયા રિજીમમાં જવું એ નક્કી નહીં કરી શકાય. ઘણા ઇન્કમ ટેક્સ સોફ્ટવેર, ઇન્કમ ટેક્સ પોર્ટલ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આપણને ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાનું એક ઓપ્શન આપે છે, જેમાં આપણી આખી ઇન્કમ નાખીને બંને ટેક્સ, ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. અને કેલ્ક્યુલેશન કર્યા પછી જેમાં એસએસસીને બેનિફિટ થઈ શકે એવી ટેક્સ રિજીમની એમને પસંદગી કરવાનું છે. આપણે ટેક્સ કેલ્ક્યુલેશન કરવા મુજબ સૌથી પહેલા આપણી આખી ઇન્કમ, ટોટલ ઇન્કમ કેટલી છે આપણી પાસે, કેટલા ડિડક્શન્સ અવેલેબલ છે, શેર માર્કેટની આવક, બીજી બધી આવકનું એક ડિટેલ્ડ લિસ્ટ જોડે લઈને બેસવાનું, અને એનું બધું કેલ્ક્યુલેશન નાખ્યા પછી કયા રિજીમમાં, જેમાં ટેક્સ બેનિફિટ એસએસસીને પડતું હોય એવી ટેક્સ રિજીમ આપણે સિલેક્ટ કરવાનું આવે છે. જી, એટલે ખાસ કરીને એ રીતે તમારે ધ્યાન રાખવાનું રહે. પરંતુ સાથે સાથે ઘણા કઈ રીતે ઓલ્ડ ટેક્સ રેજીમ અને ન્યૂ ટેક્સ રેજીમમાં અલગ અલગ ડિડક્શન્સ હોય છે, અને શું ખાસ કરીને લોકોએ ધ્યાન રાખવું જોઈએ જેથી જે ભૂલો કરવાનો જે સ્કોપ રહે છે એ આપણે એવોઇડ કરી શકીએ? ચોક્કસ અરવિંદભાઈ, જેમ મોટા ભાગના ડિડક્શન્સ અને બેનિફિટ્સ આપણને ઓલ્ડ ટેક્સ રિજીમમાં મળે છે. નવી ટેક્સ રિજીમમાં ડિપાર્ટમેન્ટે ટેક્સનું સ્લેબ બહુ ઊંચો રાખ્યું છે. એના પર્પઝથી ડિપાર્ટમેન્ટે જેટલા બધા જે ટેક્સ બેનિફિટ છે, જે ડિડક્શન છે, 99% ટેક્સ બેનિફિટ, ટેક્સ રિડક્શન્સ ઓલ્ડ રિજીમમાં, ન્યૂ રિજીમમાંથી કાપી નાખ્યા છે. એ ઓલ્ડ રિજીમમાં જ અવેલેબલ છે. જો હું ડિડક્શન્સની વાત કરું તો ઓલ્ડ રિજીમમાં સેલરીડ એમ્પ્લોઈઝને સ્ટેન્ડર્ડ ડિડક્શન, HRA એક્ઝમ્પશન, લીવ ટ્રેવલ અલાવન્સ, ATCના બેનિફિટ જેમાં PF, PPF, ELSS, LIC જેવા આવે છે, ATCCB નેશનલ પેન્શન સ્કીમ વાળું, ATD મેડિક્લેમ વાળું, હોમ લોન ઇન્ટરેસ્ટ જે 24B બાદ મળે છે, ATGમાં ડોનેશન્સ, એજ્યુકેશન લોન ઇન્ટરેસ્ટ અને બીજા બધા ડિડક્શન્સ એ ATCમાં, એ ઓલ્ડ રિજીમમાં મળે છે. જે આપણે નવી રિજીમની વાત કરીએ તો નવી રિજીમમાં માત્ર ને માત્ર સ્ટેન્ડર્ડ ડિડક્શન, જે સેલેરીડ એમ્પ્લોયને 75,000ની છૂટ છે એ મળે છે. એની સાથે સાથે એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન ટુ NPS, નેશનલ પેન્શન સ્કીમમાં જે તમારા એમ્પ્લોયર જે કોન્ટ્રીબ્યુટ કરે છે એનું બેનિફિટ મળે છે. અને આપણા જે દેશના રક્ષકો છે, સૈનિકો છે, એમના ડિડક્શન માટે કોઈ આપણે અગ્નિવીર કોર્પસ ફંડમાં ડોનેશન કરીએ, એવા બધા લિમિટેડ બેનિફિટ જ ન્યૂ ટેક્સ રિજીમમાં અવેલેબલ છે. અને જે તમે વાત કરી કોમન મિસ્ટેક જે એક સેલરીડ એમ્પ્લોઈઝ રિટર્ન ભરવામાં કરે છે, તો એમાં ન્યૂ ટેક્સ રિજીમમાં જે ડિડક્શન્સ અવેલેબલ નથી એવા ડિડક્શન્સ ક્લેમ કરી લે છે. ન્યૂ ટેક્સ રિજીમમાં એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશનનું NPSનું બેનિફિટ લેવાનું ચૂકી જાય છે. ન્યૂ ટેક્સ રિજીમમાં HRAનું બેનિફિટ લઈ લે છે, જે નથી મળતા. અને ફોર્મ 16 જે એમ્પ્લોયર આપે છે એને ફાઇનલ ઇન્કમ ગણીને એની ઉપરથી એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી દે છે. એવી કોમન મિસ્ટેકો જે કોમન સેલરીડ એમ્પ્લોઈઝ કરતા હોઈએ છીએ, જે તમારા માધ્યમથી અને આપણા શોના માધ્યમથી આપણે કહીશું દર્શક મિત્રોને કે આવા બધી કોમન મિસ્ટેક્સ કરવાથી બચી શકે છે. ઓકે, એટલે આ ખાસ કોમન મિસ્ટેક્સ છે જે તમે કરીને ખાસ કરીને બચી શકો છો કરવાથી. અને ખાસ કરીને જે તેમણે કહ્યું કે આ રિજીમ, જેમ કે ઓલ્ડ રિજીમ છે કે ન્યૂ રિજીમ છે, એમાં આટલા ડિડક્શન્સ તમને મળી શકે છે. આ સાથે ખાસ કરીને નીરવજી, એક સવાલ એવો થાય છે કે હવે સેલેરીડ પર્સન છે, પરંતુ ફોર્મની સિલેક્શન કઈ રીતે કરવું? કારણ કે ઘણા લોકોને ખાલી સેલેરીની આવક હોય છે, પરંતુ સાથે સાથે કોઈને બીજી આવક પણ હોય, જેમ કે કોઈ કેપિટલ ગેઇન્સનો પણ ટેક્સ લાગતો હોય છે. તો આવા સંજોગોમાં ખાસ કરીને ફોર્મનું સિલેક્શન કઈ રીતે કરવાનું રહે છે?
બહુ અગત્યનો પ્રશ્ન છે ઉર્વિનજી. ઇન્કમ ટેક્સ રિટર્નમાં આઈટીઆર ફોર્મનું સિલેક્શન કેવી રીતે કરવું એ એક ચોક્કસ રીતે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ટુવર્ડ્સ ફાઇલિંગ ઓફ ઇન્કમ ટેક્સ રિટર્ન. કેમ કે જો તમે ખોટું ઇન્કમ ટેક્સ ફોર્મ સિલેક્ટ કરો તો તમારું રિટર્ન ડિફેક્ટિવ હોઈ શકે છે અને તમારું રિટર્ન નલ એન્ડ વોઇડ હોઈ શકે છે. હવે સેલરીડ એમ્પ્લોઈઝ માટે નોર્મલી ITR-1 જે સહેજ ઇન્કમ ટેક્સનું ફોર્મ છે એ એપ્લિકેબલ હોય છે. બટ ITR-1 કોના માટે એપ્લિકેબલ છે? જેની માત્ર ને માત્ર એક સેલરી આવક છે. સેલરી આવક સાથે એક જ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે. એમની ઇન્કમ જે પ્રિસ્ક્રાઇબ લિમિટથી ઓછી છે, જોડે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે અને એક એગ્રીકલ્ચર ઇન્કમ છે. માત્ર ને માત્ર આટલા જે 4-5 સ્લેબ એમના ફોલ થાય તો એ ITR-1 સહેજ કરી શકે છે. આ ઉપરાંત જો સેલરીડ એમ્પ્લોઈઝને કેપિટલ ગેઇનની ઇન્કમ છે, કોઈ શેર માર્કેટની ઇન્કમ છે, એક કરતા કે વધારે હાઉસ પ્રોપર્ટીથી આવક છે, એમની પાસે કોઈ ફોરેન એસેટ્સ છે, હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, એ બીજી કોઈક આવક હોય તો એમને ITR-1 નહીં ITR-2 સિલેક્ટ કરવાનું આવે છે. અને જે આપણે ફરી વાત કરી જેમાં જે કોમન મિસ્ટેક જે સેલરીડ એમ્પ્લોય કરતો હોઈએ છે, તો જે ITR-1માં તમારી કેપિટલ ગેઇનની આવક છે એ ઉપરાંત ITR-1 સિલેક્ટ કરી લે, તમારી પાસે ફોરેન એસેટ્સને ઇગ્નોર કરી દે રિપોર્ટિંગમાં, કે ESOPનું બેનિફિટ છે, તમારે એમ્પ્લોય સ્ટોક ઓપ્શનનું બેનિફિટ તમને મળતું હોય એ બેનિફિટ ઇગ્નોર કરીને ITR-1નું ફોર્મ ફાઇલ કરે તો તમારું રિટર્ન ડિફેક્ટિવ હોઈ શકે છે. તો સેલરીડ એમ્પ્લોઈઝ માટે ITR-1 કાં તો ITR-2 આ બે ઓપ્શન હોય છે. ITR-1 જો તમારે ખાલી સેલરી ઇન્કમ સાથે વન હાઉસ પ્રોપર્ટી અને ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય તો, જોડે તમારે કોઈ કેપિટલ ગેઇનની આવક હોય કાં તો ફોરેન એસેટ્સ હોય, હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ હોય તો ITR-2 ફાઇલ કરવાનું રહેશે તમને. જી, એટલે ખાસ કરીને જો બીજી કોઈ આવક હોય, જેમ કે ખાસ કરીને કેપિટલ ગેઇન્સ છે કે ફોરેન એસેટથી તમને આવક થતી હોય તો તમારે ITR-2 સિલેક્ટ કરવાનું અને નહીં તો તમારે ITR-1 સિલેક્ટ કરવાનું. અને આ બે જ છે ફોર્મ છે, ખાસ કરીને ITR-1 અને ITR-2 એ સેલેરીડ લોકો માટે ખાસ કરીને લાગુ પડે છે. પરંતુ સાથે એક સવાલ એ પણ થાય છે કે આમ જેમ કે આપણે વાત કરી કે કેપિટલ ગેઇન્સની, જેમ કે સ્ટોક ટ્રેડિંગમાં થઈ શકે છે કે પછી ફ્રીલાન્સિંગની આવક છે કે રેન્ટલ ઇન્કમની આવક છે, આ બધી આવક હોય છે તો એ લોકોએ ખાસ કરીને કેવી તૈયારી કરવી જોઈએ? તમે ફોર્મનું તો સમજાવ્યું, પણ તૈયારી પણ કેવી કરવી જોઈએ અને કઈ રીતે લિસ્ટ બનાવવું જોઈએ જેથી તમારે ફોર્મ ભરી શકાય, એની તમે વિગત આપી શકો તો. સૌથી પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન એક ખાલી કમ્પ્લાયન્સ નથી, એક બહુ અગત્યનું સ્ટેપ છે જે આગળ તરીને તમને તમારા વિઝા માટે, બેંક લોન માટે કે બીજી બધી પદ્ધતિ માટે બહુ યુઝફુલ થવાનું છે. તો તમે તમારું રિટર્ન સાચું ભરો એ ખાતરી રાખવી બહુ જરૂરી છે. તો સૌથી પહેલા તમારી ઇન્કમ નું નેચર એ ડિટેલમાં સમજવું બહુ જરૂરી છે. તમારી પાસે જો સેલરી ઇન્કમ છે, ફોર્મ 16 એમ્પ્લોયર જોડે હોવું જોઈએ. તમારી પાસે જો સ્ટોકમાં તમે ટ્રેડિંગ કરતા હોય તો સ્ટોક ટ્રેડિંગમાં પણ તમારું LTCG જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એનું બાયફર્કેશન ખૂબ જ જરૂરી છે. જો તમારું શેર 12 મહિનાથી વધારે તમારી પાસે હોલ્ડિંગ છે તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ફોલ થશે, અને 12 મહિનાથી ઓછું તો તમારી પાસે શેરનું હોલ્ડિંગ છે તો એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં હોલ્ડિંગ થશે, એ કેપિટલ ગેઇનના હેડમાં ટેક્સ થશે. હવે આજકાલ મોટા ભાગના લોકો F&Oમાં પણ ટ્રેડિંગ કરતા હોય છે. તમે F&Oમાં ટ્રેડિંગ કરો, કોમોડિટીઝમાં ટ્રેડિંગ કરો કે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરો તો એ તમારી બિઝનેસ ઇન્કમ કહેવાય, તમારી કેપિટલ ગેઇનની આવક ના કહેવાય. જોડે ફ્રીલેન્સિંગનું કામ કરતા હોય તો એ તમારી પ્રોફેશનલ ઇન્કમ કાઉન્ટ થાય. પ્રોફેશનલ ઇન્કમ તમારા બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડમાં ફોલ થાય. અને જો તમારી પાસે કોઈ ફ્રીલાન્સિંગની ઇન્કમ છે તો જે પહેલા પ્રશ્નમાં આપણે વાત કરી હતી ITR-1 અને ITR-2ની, પણ જો તમારી પાસે ફ્રીલાન્સિંગની ઇન્કમ હોય તો તમને ITR-3 લાગુ પડે. જોડે જો તમારી પાસે કોઈ રેન્ટલ ઇન્કમ હોય તો એનું પણ ડિટેલિંગ, કોની પાસેથી રેન્ટ ઇન્કમ આવે છે, એની ઉપર TDS કપાય, કેટલું કપાયું છે, એ બધી ડિટેલ્સ તમારે રાખવી બહુ જ જરૂરી છે. જોડે ખાસ કરીને 26AS, AIS અને TIS જે ઓનલાઈન ઇન્કમ ટેક્સના પોર્ટલ ઉપર અવેલેબલ છે, એની સાથે આખું રિકન્સિલિએશન ખૂબ જ અગત્યનું છે રિટર્ન ભરતા પહેલા. કેમ કે કોઈ પણ ટાઈપનું મિસમેચ AIS, TIS કે 26AS સાથે હશે તો તમને ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે, તમારું રિટર્ન ડિફેક્ટિવ રિટર્ન હોઈ શકે છે. જોડે આપણે 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોડે રાખવું એ ખૂબ જ અગત્યનું છે જ્યારે આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા બેસીએ ત્યારે. જી, એટલે આ ખાસ વસ્તુઓ છે જે તમને ધ્યાનમાં રાખવી જોઈએ રિટર્ન ભરવા સમયે. આ સાથે ન્યૂ રિજીમમાં જો ખાસ કરીને લોકોને યાદ હોય તો સ્ટાન્ડર્ડ ડિડક્શન્સ છે અને NPSના અમુક ડિડક્શન તમને ન્યૂ રિજીમમાં મળે છે. એટલે લોકો એવું માને છે કે ન્યૂ રિજીમ એટલે કંઈ ઝીરો ડિડક્શન્સ ને એવું. શું આ એક કોમન ભૂલ છે લોકોની?
અને એમાં કઈક રીતે અલગ અલગ ડિડક્શન્સ તમે મેળવી શકો છો? ચોક્કસ અરુણભાઈ, જે લોકોની એક મિથ લોકોના માઇન્ડમાં ક્રિએટ થઈ ગયું છે કે અમે ન્યૂ રિજીમમાં જઈશું તો અમને કોઈ ટાઈપનું ડિડક્શન નહીં મળે, એવું નથી. સરકારે ડિડક્શન્સ બહુ લિમિટેડ રાખ્યા છે, બટ એની સામે જે ટેક્સનું સ્લેબ રેટ છે બહુ ઊંચો કરી દીધું છે. તો ન્યૂ રિજીમમાં પણ સર્ટન ડિડક્શન જે તમને મળી શકે છે, જેમાં જે સેલેરી એમ્પ્લોઈઝ માટે જે 75,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે છે, એ તમને ન્યૂ રિજીમમાં પણ મળે છે. જોડે જોડે તમારા એમ્પ્લોયર જે તમને એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન કરે છે નેશનલ પેન્શન સ્કીમમાં, એનું બેનિફિટ પણ તમને મળી શકે છે. બીજા એમ્પ્લોયમેન્ટ રિલેટેડ જે અલાવન્સ છે સર્ટન, એ તમને બેનિફિટ મળે છે. અગ્નિવીર કોર્પસમાં જે તમે પૈસા ડોનેશન કરો કે ડિડક્શન આપો, એનું ડિડક્શન મળી શકે છે. જોડે સ્પેશિયલી એબલ્ડ પર્સન હોય છે, એમના માટેનું પણ એક સ્પેસિફિક ડિડક્શન ન્યૂ રિજીમમાં તમને મળી શકે છે. તો ન્યૂ રિજીમ જે છે એ ઝીરો ડિડક્શન છે, એવું વાત તદ્દન ખોટી વાત છે. ઓકે, એટલે ખાસ કરીને ન્યૂ રિજીમ છે એમાં ઝીરો ડિડક્શન્સ છે, તે વાત સદંતર ખોટી છે અને તમારે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે એક એક્ઝામ્પલ તરીકે હું એક સવાલ પૂછવા માગું છું. જો કોઈની સેલરી, ખાસ કરીને સીટીસીની વાત કરીએ તો 14 લાખ રૂપિયાની આસપાસ હોય, પરંતુ એનું ટેક હોમ જે સેલરી હોય એ મેચ ન થતી હોય, તો આવા, અને ખાસ કરીને એ જ્યારે ઓનલાઈન ટેક્સ કેલ્ક્યુલેટરમાં થતા હોય છે, એ લોકો અમુક ગણતરી કરતા હોય છે, ઓનલાઈન પણ થતી હોય છે, એમાં મેચ ન થાય, તો આવા સંજોગોમાં કઈ રીતે કરવું જોઈએ ને ન્યૂ રિજીમ કેમ દર વખતે જે આવી રીતે ટેક્સ ભરતા હોય છે એને સારી જ લાગે છે? ઉરિનભાઈ, ન્યૂ રિજીમ, હું તમારા બીજા પ્રશ્નનો જવાબ પહેલા આપીશ. ન્યૂ રિજીમ લોકોને સારી લાગે છે બીકોઝ એમાં 12 લાખ રૂપિયાનું સ્ટેન્ડર્ડ લિમિટ છે અને 75,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન ગણું તો 12,75,000 સુધી સેલેરી એમ્પ્લોયને એમાં કોઈ ટેક્સ નહીં આવે. જ્યાં હું ઓલ્ડ રિજીમની વાત કરું તો એ લિમિટ 4 લાખ જ છે. જોડે સ્ટેન્ડર્ડ ડિડક્શન ગણીએ તો 4.5 લાખની આસપાસ થાય છે. હવે હું એટીસીનું 1.5 લાખનું ડિડક્શન, 50,000નું મેડિક્લેમનું ડિડક્શન કે બીજા બધા ડિડક્શન ગણું તો પણ હું 12 લાખ સુધી નથી પહોંચી શકતો. એટલે લોકોને નવી રિજીમ વધારે ગમે છે. હવે જે આપણે પહેલા વાત કરી સીટીસીની, તો પહેલા સમજીએ કે સીટીસી છે શું. સીટીસી એટલે કોસ્ટ ટુ કંપની. કોઈ પણ કંપની એમના એમ્પ્લોય પાછળ જે પણ ખર્ચો કરે છે, તો એ કંપનીને જે કોસ્ટ લાગે છે એ કોસ્ટ ટુ એમ્પ્લોય કરે છે. પણ જરૂરી નથી એ પૂરેપૂરી કોસ્ટ મારી આવક હોઈ શકે છે. એટલે સી2સી અને તમારી એકચ્યુઅલ ઇન્કમ એ બંનેમાં ડિફરન્સ આવી શકે છે. જેમ કે સીટીસીમાં એમ્પ્લોયરનું પીએફ કોન્ટ્રીબ્યુશન પણ ઇન્ક્લુડ થાય છે. એમ્પ્લોયર જે તમારી ગ્રેચ્યુટીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે એ પણ કાઉન્ટ થાય છે. એમ્પ્લોયર તમારે ઇન્સ્યોરન્સમાં જે કાઉન્ટ કરે છે એ પણ, તમને બોનસ આપે છે, તમને જે બીજા બધા બેનિફિટ્સ આપે છે તમારી કંપની તમને, એ બધા કંપનીના સીટીસીમાં કાઉન્ટ થાય છે. એ જરૂરી નથી કે તમારી પૂરી આવક છે. હવે જ્યારે આપણે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર પર ઇન્કમ ગણવા બેસીએ તો આવી બધી જે ઇન્કમ છે તમારી એકચ્યુઅલ ઇન્કમ નથી કાઉન્ટ થતી. એટલે સીટીસી અને એકચ્યુઅલ ઇન્કમમાં ડિફરન્સ હોય છે. બીજું કે કોઈ કંપનીના જો 2 એમ્પ્લોઈઝ છે, બેની સીટીસી સેમ છે, તો પણ શક્ય છે કે બંનેનું ટેક્સ રેટ પણ અલગ આવી શકે છે. હવે ટેક્સ કેલ્ક્યુલેટ કરતા પહેલા આપણે તમારું એક્ઝમ્પશન, ડિડક્શન્સ, સેલરી સ્ટ્રક્ચર અને પર્ક્યુઝિટ, આ બધું જોડે લઈને બેસીએ, બધું કેલ્ક્યુલેટ કરીએ તો જ તમારી એકચ્યુઅલ સેલરી ઇન્કમ કેટલી થાય છે એ ઉપરથી તમારું ટેક્સનું કેલ્ક્યુલેશન થાય છે. સર, ખાસ કરીને એક સવાલ હવે એવો પૂછવા માગું છું કે એક વ્યક્તિએ જેમ કે કોઈ ઇન્સ્યોરન્સ લીધો હોય, કંપનીમાંથી જ ઇન્સ્યોરન્સ તેમને મળતો હોય, પરંતુ એક અલગથી પણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પેરેન્ટ્સ માટે લીધો હોય, તો શું એ બંનેને કમ્બાઈન કરીને એટીડી સેક્શન હેઠળ એ ક્લેમ કરી શકે છે કે પછી અલગ રીતે એમને કાઉન્ટ કરવામાં આવશે? બંને ડિડક્શન્સ અવેલેબલ છે, બટ ઓનલી ઇન ઓલ્ડ રિજીમ. જો તમે ન્યૂ રિજીમ સિલેક્ટ કરો તો મેડિક્લેમનું તમારું કે તમારા પેરેન્ટ્સનું, સ્પાઉસનું કોઈ ડિડક્શન અવેલેબલ નથી. હા, બટ જો તમે ઓલ્ડ રિજીમમાં જાઓ છો તો ઓલ્ડ રિજીમમાં મેડિક્લેમનું ડિડક્શન ક્લેમ કરવા માટેનું 2 અલગ સ્લેબ છે. એક સેલ્ફનું, જોડે સ્પાઉસનું અને ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનનું. એનું એક કોલમ છે, ત્યાં તમે નાખીને એક મેડિક્લેમ ક્લેમ કરી શકો છો. બીજું, તમે તમારા પેરેન્ટ્સનું જે મેડિક્લેમ ભરો છો એનું પણ ડિડક્શન ક્લેમ કરી શકો છો. પણ જે તમારા પેરેન્ટ્સ સિનિયર સિટીઝન છે તો એનું એક્સ્ટ્રા તમને એડિશનલ બેનિફિટ પણ મળી શકે છે. તો યસ, ચોક્કસ પ્રમાણે તમે તમારું, તમારા સ્પાઉસનું, તમારા ચિલ્ડ્રનનું અને તમારા પેરેન્ટ્સનું જે મેડિક્લેમ ભરો છો એ તમે ઓલ્ડ રિજીમમાં જો ફોલ થતા હો તો એમાં તમે ચોક્કસ પ્રમાણે ક્લેમ કરી શકો છો બેનિફિટ. જી, એટલે આ રીતે તમે ધ્યાન રાખી શકો છો. પરંતુ સાથે સાથે એક સેલેરીડ ક્લાસ જે હોય છે તેમને હોમ લોનની પણ એક રિક્વાયરમેન્ટ હોય છે અને મોટાભાગના લોકો હોમ લોન લઈને પણ ઘર લેતા હોય છે.
આવા સંજોગોમાં ખાસ કરીને એમની સ્પાઉસ હોય કે પોતે હોય કે બંને સાથે મળીને એક જોઈન્ટ હોમ લોન લીધેલી હોય, પરંતુ સાથે સાથે જ્યારે એના ઉપર જે ઇન્ટરેસ્ટ ડિડક્શન જે મળે છે ઓલ્ડ રિજીમમાં, તે એ લોકો સ્પ્લિટ કરવાનું રહે છે કે સાથે રહેશે? સૌથી પહેલા આપણને મકાનની ઓનરશિપ જોવાની રહેશે ઉર્વિનભાઈ, કે જે મકાન છે એ જોઈન્ટ ઓનરશિપમાં છે કે સિંગલ ઓનરશિપમાં છે. જોડે જે લોન લીધેલી છે એનું રીપેમેન્ટ હસબન્ડ એકલો કરે છે કે ભાઈ હસબન્ડ વાઈફ જોઈન્ટલી કરે છે. બીજું, લોન કોના નામે છે. જો બધાનું આન્સર છે કે ભાઈ મકાન મેં જોઈન્ટમાં લીધેલું છે, તો લોન મને જોઈન્ટમાં મળે છે અને હું રીપેમેન્ટ પણ બંનેના અકાઉન્ટથી સેપરેટ કરું છું, તો ડિડક્શન પણ એટલા જ રેશિયોમાં હસબન્ડ અને વાઈફને ઇક્વલી ક્લેમ કરવાનું આવશે. કોઈ એક વ્યક્તિ પૂરેપૂરું ડિડક્શન ક્લેમ નહીં કરી શકે. ઓકે, એટલે આ રીતે થશે. પરંતુ સાથે જો કોઈએ એનપીએસમાં ઇન્વેસ્ટ કર્યું હોય, એક તો એમ્પ્લોયર તરફથી તમે લેતા હો છો એ અલગ છે, અને સાથે સાથે બહારથી પણ તમે એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો, તો આ બેને કમ્બાઈન એક ડિડક્શન લિમિટ તરીકે ગણાશે કે પછી અલગથી થશે? બંનેની ડિડક્શન લિમિટ અલગ અલગ છે. અગેન હું રિપીટ કરીશ, ઓનલી ઇન ધી ઓલ્ડ રેજીમ, જેમાં તમારું એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન છે એ સેક્શન 80 સીસીડી કોમા બ્રેકેટ 2 એમાં જશે. જે તમારું પર્સનલ કોન્ટ્રીબ્યુશન છે 80 સીસીડી બ્રેકેટ 1 માં ફોલ થશે. અને તમે પર્સનલી કોઈ અલગથી નેશનલ પેન્શન સ્કીમમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એનું તમને એડિશનલ બેનિફિટ મળશે સેક્શન 80 સીસીડી 1B ના હેઠળ. તો તમારું ઓકે, એટલે સેલેરીમાંથી જે એમ્પ્લોયરનું એનપીએસ છે, એઝ એ એમ્પ્લોય તમારું જે કોન્ટ્રીબ્યુશન છે એ એનપીએસનું બંનેનું બેનિફિટ મળશે. આ ઉપરાંત જો તમે તમારી પર્સનલ કેપેસિટીમાં પણ કોઈ પેન્શન સ્કીમમાં રોકાણ કરેલું છે, તો જો તમે ઓલ્ડ રિજીમમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય, તો તમને એનું પણ ચોક્કસ પ્રમાણે અલગથી ડિડક્શન મળશે. ઓકે, એટલે તમને જો ઓલ્ડ રિજીમમાં ફાઇલ કરતા હોય તો તમને ચોક્કસ રીતે આ રીતે મળી શકે છે. હવે આપણે થોડા દર્શકોના પ્રશ્ન પર ખાસ કરીને એમને પણ ટેક્સની જે મૂંઝવણ હોય છે તેના પર સમાધાન આપીએ. સૌથી પહેલાં તો રાજકોટથી પવન પટેલે એક સવાલ મોકલ્યો છે. ખાસ કરીને તેમની પાસે એક ફ્લેટ છે અને એ ફ્લેટમાં રહે છે, પરંતુ સાથે સાથે તેમની પાસે એક એમના માતા પિતાનું પણ એક પ્રોપર્ટી છે નજીકમાં જ, એમના ઘરની નજીકમાં જ, પરંતુ તે ખાલી છે. તો શું તે એના ઉપર ભાડું ભરીને અલગથી એચઆરએ ક્લેમ કરી શકશે કે નહીં? ઉર્વિનભાઈ, એચઆરએ ક્લેમ કરવા માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ એક જે જોગવાઈ છે એમાં એવું છે કે તમે ભાડાના મકાનમાં રહો અને એનું ભાડું ચૂકવો તો તમને એચઆરએ નું બેનિફિટ મળે. તમે તમારા માતા પિતાને પણ જો ભાડે ચૂકવો તો પણ તમારે એચઆરએ નું બેનિફિટ મળી શકે છે. પરંતુ તમારું જોબ અને મકાન સેમ સિટીમાં ન હોવું જોઈએ. જે હું અમદાવાદમાં નોકરી કરું છું, અત્યારે આપણો પ્રશ્ન રાજકોટથી છે પવનભાઈનો, તો રાજકોટનું એક્ઝામ્પલ લઈશ. ફોર એક્ઝામ્પલ, મારી જોબ રાજકોટમાં છે અને રાજકોટમાં જ મારા નામનું એક મકાન છે અને હું રાજકોટમાં જ મારા પેરેન્ટ્સના મકાનમાં રહીને એમને રેન્ટ આપું છું, તો એમાં એચઆરએ નું બેનિફિટ નહીં મળે. મારું રાજકોટમાં કોઈ મકાન નહીં હોય, હું અમદાવાદમાં મારું મકાન છે અને રાજકોટમાં મારા પેરેન્ટ્સનું મકાન છે અને મારી જોબની પોસ્ટિંગ રાજકોટમાં છે. એ કેસમાં જો હું મારા પેરેન્ટ્સને રેન્ટ આપું તો મને એચઆરએ નું બેનિફિટ મળી શકે છે. બટ ઇફ મારું મકાન સેમ સિટીમાં છે અને સેમ સિટીમાં હું બીજા મકાનમાં રહીને રેન્ટ આપું છું, તો પેરેન્ટ્સ હોય કે નોન પેરેન્ટ્સ હોય, તમને એચઆરએ નું બેનિફિટ એ કેસમાં નહીં મળે. ઓકે, એટલે જો તમે સેમ સિટીમાં છો તો તમને નહીં મળે, પરંતુ અલગ સિટીમાં છો ને ત્યાં કામ કરી રહ્યા છો તો તમને જરૂર મળશે. આ સાથે એક બીજા પ્રશ્ન છે, ખાસ કરીને અમદાવાદથી રીચા શાહે પ્રશ્ન મોકલ્યો છે. તેમની પાસે એક વધારાનો રૂમ હતો તેમના જ ઘરમાં અને એમણે એ રૂમને એરબીએનબી પર રેન્ટ પર મૂક્યો છે. તો આમાં કઈ રીતના ટેક્સનું ગણિત થશે? શું આખા હાઉસને જે ટેક્સ રીતે થતું હોય છે રેન્ટ માટે, એ રીતે થશે કે અલગ રીતે થશે? ઓરીભાઈ, નોર્મલી જે આપણે મકાનને રેન્ટ ઉપર આપીએ છીએ, તો એ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સ થાય છે. એમાં ગવર્મેન્ટ આપણને 30% નું સ્ટેન્ડર્ડ ડિડક્શન આપે છે. એ રેન્ટ કેવું હોય કે આપણે 12 મહિના માટે 11 મહિના અને 29 દિવસનું જે રેન્ટ અગ્રીમેન્ટ થતું હોય, એવી રીતનું આપણે જે પૂરું મકાન કોઈને ભાડે આપીએ, તો એ કેસમાં આપણને હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સ થાય, જોડે જોડે 30% ડિડક્શન મળે. બટ આ કેસમાં રીચાબેનનું જે હું સાચે સમજી રહ્યું છું, એમના મકાનમાં એક રૂમ ખાલી છે અને એ એરબીએનબી ને રેન્ટમાં આપે છે. હવે એરબીએનબી આપે છે એટલે કોઈ 1 દિવસ અને 2 દિવસ માટે કોઈકને રેન્ટ ઉપર આપતા હશે, એટલે હોસ્પિટાલિટી સર્વિસમાં આપે છે. તો એવા કેસમાં આ રેન્ટથી જે ઇન્કમ થાય છે એ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ફોલ નહીં થાય, એ તમારું બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડમાં ફોલ થશે.
ઓકે, એટલે આ રીતે તમારે ટેક્સનું ગણિત તમારા આ પ્રોપર્ટી પર ખાસ કરીને રહેશે. આ સાથે એક અમદાવાદથી રોહન ચૌહાણે પણ એક સવાલ મોકલ્યો છે. તેમની પાસે માતા પિતાએ તેમને એક ફ્લેટ ખરીદવા માટે ગિફ્ટ તરીકે પૈસા આપ્યા છે અને તેમણે એક ફ્લેટ ખરીદ્યો છે. તો તેમણે ગિફ્ટ પર ટેક્સ ભરવાનો રહેશે કે પછી તેઓ જે રિટર્ન ભરતા હોય તેમાં સમાવેશ કરી શકે છે? ઓરિનભાઈ, માતા પિતાથી છોકરાઓને જે પણ રકમ મળે, ગિફ્ટ મળે, એ ટોટલી ટેક્સ ફ્રી હોય છે. એ પૈસાથી જો છોકરાઓ હાઉસ પ્રોપર્ટી પરચેસ કરે તો એની ઉપર કોઈ ટેક્સ ભરવાનું આવશે નહીં. મધર ફાધરથી મળેલા રકમ એ ચોક્કસ પ્રમાણે ટેક્સ ફ્રી અને એક્ઝમ્પ્ટ હોય છે. બટ સેફર સાઇડ માટે એક ગિફ્ટ ડીડ એક્ઝિક્યુટ કરવી બહુ જરૂરી છે સ્ટેમ્પ પેપર ઉપર. જોડે જોડે બેન્કિંગ ટ્રાયલ રાખવું પણ બહુ જરૂરી છે કે જે બેન્કિંગ ચેનલથી પૈસા આવ્યા છે કે આ તારીખે મારા બેંક સ્ટેટમેન્ટમાં એન્ટ્રી થઈ છે અને એની જોડે જોડે એનું ગિફ્ટ ડીડ આપણે બનાવેલી હોવી બહુ જરૂરી છે. તો માતા પિતાથી મળેલી ગિફ્ટ એ ટેક્સ પાત્ર નથી, એ ટોટલી એક્ઝમ્પ્ટ ઇન્કમ છે. ઓકે, એટલે ખાસ કરીને માતા પિતાથી મળેલી ગિફ્ટ કોઈ પણ ટેક્સ ફ્રી છે અને તમે એ રીતે ધ્યાન રાખી શકો છો. આ સાથે એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું. જે આપણે સેલેરી ક્લાસની વાત કરી આજે બુલેટિનમાં ખાસ કરીને, તો એક ડેડલાઇન કઈ હોય છે ખાસ કરીને આ વર્ષની ડેડલાઇન કઈ છે સેલેરી ક્લાસ માટે? અને જો કોઈ પહેલી વાર ટેક્સ ભરતું હોય તો તેમને તમે શું સલાહ આપશો આઈટીઆરનું બટન પેલું ફાઇલિંગનું સબમિટ કરવા પહેલાં? પહેલું પ્રશ્ન જોવા પહેલા, આઈટીઆર રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન 31 જુલાઈ છે સેલેરીડ એમ્પ્લોઈઝ માટે. બટ જેમ આપણે ડિસ્કસ કર્યું કે એમના નેચર ઓફ ઇન્કમમાં બિઝનેસ ઇન્કમ ના હોય તો જ એમને ઇન્કમ મળશે આપણું સેલરીની 31 જુલાઈએ. બટ જો જોડે જોડે બિઝનેસ ઇન્કમ છે, કોઈ શેર માર્કેટની ઇન્કમ છે, એફએનડોની ઇન્કમ છે, ફ્રીલાન્સિંગની ઇન્કમ છે અને એમને આઈટીઆર 3 લાગુ પડતું હશે તો આ વર્ષથી એમના માટે 31 ઓગસ્ટની ડેડલાઇન છે રિટર્ન ભરવાની. હવે તમારા બીજા પ્રશ્નો પર આવીએ કે જે ફર્સ્ટ ટાઈમ રિટર્ન ફાઇલ કરે છે એમના માટે શું વસ્તુ ધ્યાનમાં રાખવી. તો દર્શક મિત્રો, જે તમે ફર્સ્ટ ટાઈમ રિટર્ન ફાઇલ કરે છે, જે મેં શરૂઆતમાં પણ કીધું કે ઇન્કમ ટેક્સ રિટર્ન માત્ર ને માત્ર કમ્પ્લાયન્સ નથી, બહુ એક અગત્યનું તમારું ડોક્યુમેન્ટેશન પણ છે જે આગળ ચલીને તમને કોઈ તમારા વિઝા માટે, લોન માટે અને બીજી બધી વસ્તુઓ માટે ઉપયોગી રહેશે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે ખાસ ચેતવી રાખવી. તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે એ ખાસ ચેક કરવું. તમારી ઇન્કમ જે તમારા એમ્પ્લોયરે ફોર્મ 16 ઇસ્યુ કરી છે એની સાથે મેચ થાય છે એની ખાસ ચકાસણી રાખવી. તમારું ઇન્કમ એઆઈએસ, ટીઆઈએસ અને 26AS સાથે રિકન્સાઇલ કર્યા પછી જ તમે ઇન્કમ ટેક્સ ભરજો. બધી બેંકોના ઇન્ટરેસ્ટ ભલે એઆઈએસ, ટીએસમાં શો ના થતા હો, સેવિંગ બેંક ઇન્ટરેસ્ટ કે એફડી ઇન્ટરેસ્ટ, બધા સેવિંગ બેંક ઇન્ટરેસ્ટ ભલે અમાઉન્ટ 10 રૂપિયા હોય, 100 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય, બધી બેંકોના સેવિંગ બેંક ઇન્ટરેસ્ટ પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવાનું ખાસ રહેશે. દરેક પ્રકારની એક્ઝમ્પ્ટ ઇન્કમ, જેમ કે આપણા દર્શક મિત્રોનો પ્રશ્ન હતો કે મધર ફાધરથી મળેલી ગિફ્ટની રકમ, તો એવી બધી ગિફ્ટની રકમ પણ પીપીએફથી ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય કે બીજી બધી એક્ઝમ્પ્ટ ઇન્કમ હોય જેની ઉપર તમને ટેક્સ નથી લાગવાનું, એ બધી ઇન્કમ પણ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખાસ શો કરજો. અને તમારું ઇન્કમ ટેક્સ રિજીમ, ઓલ્ડ રિજીમ કે ન્યૂ રિજીમ, એ બહુ સાચવીથી, શાંતિથી કેલ્ક્યુલેશન કર્યા પછી, ડિસાઇડ કર્યા પછી તમે ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ સિલેક્ટ કરજો. અને જેમ આપણે વાત કરી આઈટીઆર ફોર્મ સિલેક્શન, મારે કયું આઈટીઆર ફોર્મ સિલેક્ટ કરવું એ પણ ચોક્કસ પ્રમાણે ખાસ ધ્યાનથી સિલેક્ટ કરજો. જી, એટલે ખાસ કરીને જે સૌથી પહેલી વાર ટેક્સ ભરતા હો તેના માટે જે તેમને નીરવજીએ ખાસ કરીને જે વાતો કહી છે એ સૌથી વધુ કામ આવે તેવી છે અને તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નીરવજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને સેલેરી, ખાસ કરીને સેલેરી ક્લાસને જે ટેક્સ ભરવામાં મદદ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે ખાસ કરીને ટેક્સ ટોકમાં આજે આપણે ચર્ચા કરી કે સેલેરી ક્લાસ માટે ટેક્સ કઈ રીતના ભરવાનું રહેશે અને કઈ રીતના તેમણે ગણિત કરવાનું રહેશે અને કઈ રીતે સ્ક્રુટિની પણથી બચી શકે છે. પરંતુ જો તમારા કોઈ ટેક્સને લગતા પ્રશ્નો હોય તો અમને સવાલ કરો વોટ્સએપ નંબર 7506660000 નંબર પર, અને સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મેસેજ કરી શકો છો. તો ખાસ કરીને ટેક્સ ટોકમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.